હાલો સાથીદારને બતાવી દઈએ હું વાંધો આવ્યો છે. આમાં લાઈટ નથી થતી, અહીંયા લાઈટ નથી થતી, ઇન્ડિકેટર નથી ચાલુ થતા, સેફ નથી ચાલુ થતો. ગાડી બહુ જાજુ અહીંયા પીડી છે એટલે ભાઈ વેટિંગમાં ગાડી આપણે રહેવાનું કેવી છે અને વારું આપણે મંગળવારે ગાડી આપણે આપશે એવું કેવી છે. તો કેમ છો મારા કલેજાઓ બધાને? જય માતાજી, જય મા મોગલ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા વ્લોગમાં. તો આજે વાર છે ભાઈ શનિવાર અને વાગી ગયા છે સવારના 8 અને આપણે 8 વાગ્યાનો વ્લોગ કરી દીધું છે ચાલુ. અને આજે જવાનું છે ભાઈ આપણે સાથીદારને બતાવવા હોસ્પિટલે, એટલે કે શોરૂમે. સાથીદાર જે બગડી ગઈ હતી વચમાં એની હવે આપણે શોરૂમમાં બતાવવા જવાનું છે. અને ભાઈ શોરૂમ ખુલવાનું છે 9 વાગે, તો આપણે અત્યારે 8 વાગે તો કમ્પ્લીટ થઈ ગયા છીએ. પહેલાં આપણે કરેલી માતાજીને ધૂપ દીવા, પછી આગળનું બધું તમને કહું. શોરૂમમાં બતાવવાનું કારણ એ છે કે ભાઈ શોરૂમમાં આપણે સર્વિસ વતન હમણાં સાથીદારની બાકી છે, તો હરવાર સર્વિસ વતન કરાવી નાખીએ આપણે. અને ભાઈ પ્લસ જે જેન્યુઅન પાર્ટ આપણે બદલવાના છે એ પાર્ટ વતન બદલી નાખીએ, એટલે મતલબમાં સાથીદારને કરી નાખવાની છે એકદમ 100% કમ્પ્લીટ. તો હાલો આગળ રહીજો કન્ટિન્યુ વ્લોગમાં. નવા આવ્યો તો કરી નાખજો સબસ્ક્રાઈબ, લાઈક કરી નાખજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મસ્ત મજાનું ભાઈ ચા દૂધ છે, ચા દૂધ પી લઈએ. તો ફાઇનલી ભાઈબંધો સાથીદારને લઈને નીકળી જશું શોરૂમ બાજુ. હાલો શોરૂમ જઈ પછી બધું કહું તમને. તો ફાઇનલી ભાઈબંધો આપણે આવી ગયા છીએ હોન્ડાના શોરૂમે. આ છે ભાઈ હોન્ડાનું શોરૂમ સિલિકોન. આ એક્ઝેક્ટ ભાઈ મેરડીમાનું મંદિર છે, ત્યાં જ આવેલું છે અહીંયા. અને હાલો સાથીદારને બતાવી દઈએ હું વાંધો આવ્યો છે. આમાં લાઈટ નથી થતી, અહીંયા લાઈટ નથી થતી, ઇન્ડિકેટર નથી ચાલુ થતા, સેફ નથી ચાલુ થતો. તો હાલો જોઈ અને બધું કહીએ શું વાંધો છે. તો ભાઈબંધો ગાડી બહુ જાજુ અહીંયા પીડી છે એટલે ભાઈ વેટિંગમાં ગાડી આપણે રહેવાનું કેવી છે અને વારું આપણે મંગળવારે ગાડી આપણે આપશે એવું કેવી છે. તો ભાઈ એટલા દિવસ તો આપણે ગાડી ન આપી હતી, કારણ કે ભાઈ મારે જે કામે જવાનું હોય અને રવિવારનું તો આપણું લગભગ કેન્સલ રહેવાનું થાય. અને લોકલ ગેરેજમાં બતાવવાની ના પડી છે, શોરૂમમાં જ બતાવવી પડે એમ છે, કેમ કે વાયરિંગ આખું ચેક કરાવવું પડે એમ છે આમાં. એટલે આ શોરૂમ છે અહીંયા આવડું સિલિકોન. તો હવે લોકલ ગેરેજમાં જોઈએ પણ ટ્રાય મારી હોય કદાચ થઈ જાય તો, પણ શોરૂમમાં તો મંગળવારનું જોઈએ છે એટલે એટલું બધું આપણેથી તો ટાઈમ ભાઈ નહીં અપાય. કાંઈ નહીં, હાલો હવે જાય સીધા ઓફિસે કામ ધંધો કરી. તો ફાઇનલી ભાઈ આપણે ઓફિસ આવી ગયા છીએ. સાથીદારને મૂકી દીધી છે અહીંયા. અને આ છે ભાઈ અમારા પાર્કિંગ ગ્રાઉન્ડ. અને ભાઈ આ છે આપણી બિલ્ડિંગ ડી. તો હાલો હવે જાય ઉપર ઓફિસે અને માપી હીરા, બીજું તો શું હવે. તો ફાઇનલી ભાઈ લંચ પડી ગયો છે, જમવાનો સમય થઈ ગયો છે. તો ભાઈબંધ ભેગા આપણે બધા જમી લઈએ. જો બધા બેસી ગયા છે લાઈનમાં જમી લઈએ. તો ફાઇનલી ભાઈબંધો હીરા નથી, પડી ગઈ છે રજા. જઈ ઘરે નહીં, પેલા ગેરાજે જવાનું છે. આપણે સાથીદારને બતાવવાનું છે, સાથીદાર અમને દેખાય નહીં તમને. તો જઈ હાલો ભાઈ ગેરાજે સાથીદારને બતાવી દઈએ ફટાફટ ને. હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ, સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આપણી સાથીદાર આમ ઊભી છે પાર્કિંગમાં. આપણે જાજો ભાગ તો સાથીદારને અંદર મૂકીએ છીએ, પણ અંદર ભાઈ જગ્યા હતી નહીં એટલે બહાર મૂકી દીધી છે. અને એમાં તો બધું બેન છે તો અંદર મૂકીને શું થાય છે. હાલો હેલ્મેટ છે તૈયાર, હવે નીકળી જાય આપણે ગેરાજ બાજુ. અને ગેરાજ જવાનું છે ભાઈ આપણે ઉમિયાધામ. ઉમિયાધામ પાસે છે ગેરાજ. તો હાલો ને આ જઈ પછી અપડેટ આપું તમને બધી. તો ફાઇનલી ભાઈબંધો આપણે સાથીદારનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ. અને સાથીદારમાં વાંધો શું હતો, એક ફ્યુઝ ઉડી ગયો હતો, આપણે હમણાં બતાવું. એક જો ભાઈ આ ફ્યુઝ છે, આ એક ફ્યુઝ ઉડી ગયો હતો અને પ્લસ આ બલ્બ ઉડી ગયો હતો. બધું થઈ ગયું છે ઓકે, સાથીદાર થઈ ગયું છે ઓકે. તો કાલ માટે રેડી કાનભાઈ, હાલો આવું છો. તો સાથીદાર થઈ ગઈ છે કમ્પ્લીટ, કરી નાખી છે તૈયાર. અને કાલે આવવાનું છે ભાઈ આપણે સાપુતારા. તો કાલનો વ્લોગ જોવા માટે તમે રાહ જોજો, કારણ કે આપણો વ્લોગ બનાવવાનો છે અને કાયદેસર આવી જશે. તો આજનો વ્લોગ રાખું છું અહીંયા સુધી. કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો. નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને ભાઈ મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી, જય મા મોગલ, જય શ્રી રામ.